આજે તો ફાઇનલી વરરાજાને પરણાવી જ દીધો। જય શ્રી કૃષ્ણ ગાઈઝ। મારી સવાર થાય છે ઉઠીને ને આપણે મેકઅપ કરી દીધો તો ને પછી અહીંયા મસ્ત ચા બની રહી હતી ને આપણે પીવાનું હતું નારિયેલ પાણી ને પછી આપણે તૈયાર થઈ ગયા હતા સાડી પહેરીને। પછી પ્રિન્સુ એ શ્રીખંડ ખાઈ રહ્યો હતો ને પપ્પા અહીંયા તૈયાર થઈ રહ્યા હતા। એ પછી આ છે પપ્પા ને મમ્મીનો ફાઇનલ લુક અને આપણે પણ સાડી પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા હતા। અને પછી કાકાના લગ્નના બેનર લગાવી રહ્યા હતા ગાડી ઉપર અને પછી આપણે ડીજેમાં મસ્ત રીતે નાચી લીધું હતું ને પછી થઈ હતી કાકાના વરઘોડાની એન્ટ્રી એટલે બધાએ પૈસા બહુ જ ઉડાડ્યા। પછી વરરાજાને આરતી ઉતારીને એમનું સ્વાગત કર્યું હતું ને પછી જમવાની ડીશ આપણે લઈ લીધી હતી ને બધા જ કઝિન બેસી ગયા હતા અમે સમૂહ ભોજનમાં જમવા માટે ને પછી છે અહીંયા મારા કાકા કાકી એટલે મસ્ત આપણે એમનો થોડો વિડીયો ઉતાર્યો અને પછી આપણે બેઠા હતા મસ્ત વાડીમાં એટલે અહીંયા થોડી ઘણી ગરમી પણ હતી ને તડકો પણ ખૂબ જ હતો ગાઈઝ ને પછી આપણે આવી ગયા હતા બહાર સોડા પીવા કેમ કે ફુવા આપવાના હતા સોડાની પાર્ટી। એ પછી આપણે ઘર તરફ નીકળી ગયા હતા ને ફરીવાર લીંબુ સોડા પીધી ને પ્રિન્સુ ખાઈ રહ્યો હતો કુલ્ફી અને પછી આપણે નીકળી ગયા હતા અમદાવાદ જવા પ્રિન્સુ ઊંઘી રહ્યો હતો ગાડીમાં ને પછી અમારા મોટા પપ્પા પાછળ ગાડી ચલાવતા ને થોડી ઘણી મસ્તી કરી એમના જોડે ને પછી આપણે ઊભા રહી ગયા હતા વચ્ચે હોલ્ડ પાડ્યો તો એટલે અને બધાએ નાસ્તો કર્યો અને ચા પીધી ને પછી આવી ગયા હતા આપણે ઘરે ફાઇનલ ગાઈઝ અને પછી જોયા હતા ક્રેઝી XYZ ના વિડીયો।